पॉलिटिकल न्यूज, स्पोर्ट्स न्यूज, क्राइम न्यूज के तमारा राज्यना समाचार, तमारा शहर, तमारी आसपास बनता भ्रष्टाचार, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર। અમે બનીશું તમારો અવાજ। દરેક સત્ય, દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય। ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ। સ્વદેશી સંદેશ સાથે પાટણમાં ગુંજી સ્વદેશી ગૌરવ યાત્રા। એનજીઈએસ કેમ્પસ સંચાલિત 3 સ્કૂલોનું આયોજન। દરેક સ્વદેશી ખરીદી એ વિકસિત ભારતના સ્વપ્નમાં રોકાણ છે। સ્વદેશી એ ભારતને વિશ્વગુરુ બનાવવા તરફનું પહેલું પગથિયું છે। જય ધ્રુવ। પાટણની ઐતિહાસિક ગલીઓમાં આજે સ્વદેશીનો સંદેશ ગુંજી ઉઠ્યો। નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, અરવિંદ જીવાભાઈ વિદ્યા મંદિર તથા પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના સહયોગથી સ્વદેશી જાગરણ મંચ પાટણના સંયુક્ત સહકારથી સ્વદેશી ગૌરવ યાત્રાનું ભવ્ય આયોજન થયું હતું। એનજીઈએસ કેમ્પસના પ્રોફેસર જય ધ્રુવના પ્રેરણાત્મક માર્ગદર્શન તથા ત્રણેય સંસ્થાના પ્રિન્સિપલ્સના નેતૃત્વમાં યોજાયેલી આ યાત્રામાં 2000થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સભ્યોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। જય જય સ્વદેશી અને બજાર જ્યારે જઈશું સામાન સ્વદેશી લાવીશું જેવા ઉર્જાસભર જય ઘોષોથી ગુંજતી આ યાત્રાએ પાટણ શહેરના મુખ્ય બજારમાં નવો ચેતના વિચાર જગાવ્યો છે। યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ હાથમાં તખ્તીઓ, બેનર અને તિરંગો લઈને શહેરના મુખ્ય બજારમાંથી પસાર થઈ વેપારીઓ અને નાગરિકોને સ્વદેશી ઉત્પાદન અપનાવવા અપીલ કરી। વિદ્યાર્થીઓએ પેમ્પલેટ્સ અને જાગૃતિ સ્ટીકર્સ વિતરિત કરી વેપારીઓને તેમના દુકાનોમાં ભારતીય ઉત્પાદનોને પ્રાથમિકતા આપવા પ્રેરિત કર્યા હતા। આ પ્રસંગે પ્રોફેસર જય ધ્રુવે કહ્યું કે સ્વદેશી એ માત્ર આર્થિક સ્વતંત્રતા નથી, એ આપણા રાષ્ટ્રના ગૌરવનો આધાર છે। આ ભારતનું છે અને ભારત માટે જ છે। આજનો સમય આપણા યુવાનોને જાગૃત કરવાનો છે, કેમ કે એ જ આવનારા ભારતના આધાર સ્તંભ બનવાના છે। જો આપણે આજે સ્વદેશીને જીવનશૈલી બનાવીએ તો ભવિષ્યમાં ભારત આર્થિક, સાંસ્કૃતિક અને ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વમાં આગવું સ્થાન મેળવશે। આ યાત્રાનો હેતુ માત્ર જાગૃતિ ફેલાવવાનો નહોતો, પરંતુ પાટણમાં એક લોક જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરવાનો છે, જે સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન આપે, ગ્રામ્ય રોજગારીને મજબૂત બનાવે અને રાષ્ટ્રીય અર્થતંત્રના મૂળને વધુ મજબૂત કરે। કાર્યક્રમનું સમાપન વિદ્યાર્થીઓ દ્વારા સ્વદેશીને પોતાના ઘર, બજાર અને સમાજમાં પ્રોત્સાહન આપવાની સંયુક્ત પ્રતિજ્ઞા સાથે થયું હતું। કમલેશ પટેલ, પાટણ। आज रोज नॉर्थ गुजरात एजुकेशन सोसायटी संचालित हमारी त्रोणे शाळाओं भगवती इंटरनेशनल पब्लिक स्कूल, पीपीजी एक्सपेरिमेंटल हाईस्कूल और अरविंद जीवाभाई विद्या मंदिर बाळको द्वारा स्वदेशी गौरव यात्रा रेली काढवामां आवी छे। आपने अत्यारे ख्याल ज छे कि विश्व में शुं चाली रह्युं छे अने ज्यां आपणी एक संकल्पना छे विकसित भारत 2047 बनाववानी, तो एनी माटेनो जे एक मक्कम पायो छे ए स्वदेशी छे। ए स्वदेशी આપણે અપનાવવું પડશે। આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ પણ હમણાં સ્વદેશીનો 2 વાર ઉલ્લેખ કર્યો છે અને સ્વદેશીની તાકાત શું છે, એકવાર જો આપણે સ્વદેશી વસ્તુ અપનાવીશું અને જે પણ વિદેશી સ્ટાન્ડર્ડની વસ્તુઓ પણ આપણે બનાવીશું તો આપણે આ યુએસ જેવા લોકોને પણ પછાડી શકીશું। તો આ નિમિત્તે આજે 1500થી વધારે બાળકો અને સ્વદેશી જાગરણ મંચ સંયુક્ત રીતે આ રેલીનું ખૂબ સુંદર આયોજન કર્યું છે।